ચરિતાર્થ કરવા જેવી વાત છે સાહેબ. માં જ. એક જ પ્રસંગ કરીને આગળ વધું. મહાભારતના મેદાનમાં ભગવાન કૃષ્ણ અર્જુનની છાવણીમાં જાય છે. અર્જુન તો કે આવતીકાલે દાદા ભીષ્મ રણ મેદાનમાં ઉતરવાના, ખબર તમને? તો હા ખબર છે ને, દાદા આવવાના, ભીષ્મ દાદા. કે તો તને ખબર? અર્જુનને કે શું? કે આપણે શિખંડીની આગેવાની લઈને લડવાનું. શિખંડી એટલે બાઈમાની ભાઈમાની સાહેબ, એની આગેવાની લેવાની. અર્જુન ઊભો થઈ ગયો. તે અમે બંગડીઓ પહેરી છે કે શિખંડીની આગેવાની લઈને લડવા જાય? ભગવાન કૃષ્ણ કે અર્જુન બે, હું તને કહું છું શિખંડીની આગેવાની નીચે લડવાનું છે. અને આવો શિષ્ય ન મળે સાહેબ, અને કૃષ્ણ જેવો ગુરુ ન મળે. અર્જુને એ જ ક્ષણે કહી દીધું કે એમ તમે કહો છો તો હા તો લડશું બીજું. અને એ જ રીતે કૃષ્ણ વેશ પલટો કરી રણ મેદાનમાં, કુરુક્ષેત્રના મેદાનમાં જાય છે, જોવા જાય છે. આમ જોવે છે. આ ચિત્ર મને બહુ ગમે. કેમ? આ ચિત્ર મને બહુ ગમે છે. હું જ્યારે કહું ને ત્યારે આમ જોવે છે. ચારી કોર સફેદ કપડા જેવું કંઈક દેખાણું, સફેદ જેવું. નજીક ગયા, જઈને જોયું કોઈ સ્ત્રી છે, બેઠી છે. શું કરે છે? ધરતી સાફ કરે છે, કાંકરા વીણે છે. ભગવાન કૃષ્ણે પૂછ્યું કોણ છો બેન? અને આમ જોયું કૃષ્ણ સામે, ગંગા છું, ભીષ્મની માં છું. ઓ અહીંયા અટાણે અડધી રાતે કાંટા અને કાંકરા ને ધરતી સાફ કરું છું. શું કામ માં? કે આવતીકાલે મારો દીકરો અહીં રણ મેદાનમાં સુવાનો છે ને, એને કાંટો ન લાગે, કાંકરી ન લાગે, એટલા ખાતર ધરતી સાફ કરું છું. આ માં ગંગા સાહેબ, આ મહાભારતનો જાણીતો પ્રસંગ. અને બીજે દિવસે ભીષ્મ આમાં આવ્યા અને શિખંડીને જોઈને ગાત્રો શિથિલ થઈ ગયા કે એ તો કાંઈ એની ઉપર ઘા કરે નહીં. અને અર્જુને કીધું માર બાણ, અને ભીષ્મ ઢળી પડ્યા. એ જ ક્ષણે ગંગા પ્રગટ થયા છે સાહેબ. અને કૃષ્ણને સામે આમ જોયું, અખિલ બ્રહ્માંડના માલિકને સામે આમ જોયું કે મુરલીધર, કાળિયા ઠાકર, દ્વારકાધીશ, મારા દીકરાને દગાથી માર્યો, તે મારા ભીષ્મને દગાથી માર્યો. શિખંડીની આગેવાની લેવરાવીને તે મારા દીકરાને માર્યો. પણ શિખંડીની જગ્યાએ જો તું હોત ને તો ખબર પડે ગંગાના ધાવણની શું તાકાત છે એ સાહેબ. અને સાહેબ રોઈ પીડ્યો છે કાળિયો ઠાકર. એ ગંગા અને માના પ્રેમમાં રોઈ પીડ્યો છે સાહેબ. માં મને ક્ષમા કરી દે છે. એ માં આજ કહે છે, અડધી રાતે ઉઠીને છોકરા કહે છે ને ભૂખ લાગી ખાવું, એ મારાથી સહન ન થતું. જાઓ ને સુદામાને કહે ઊભા રહો ને તોય તમારી પરિસ્થિતિ જોઈને, પણ કૃષ્ણ તો ક્ષત્રિય છે, આપણે દાન આપે એમાં કાંઈ વાંધો નહીં. હા દેવી વાત સાચી, હું એનો મિત્ર છું, સાંદીપની આશ્રમમાં અમે ભણ્યા છીએ, પણ મારે કંઈક લઈ જવું જોઈએ, કારણ કે મારાથી નાનો છે, ભલે હોનાની દ્વારકાનો માલિક છે, પણ હું એનાથી મોટો છું, માટે મારે કંઈક લઈ જવું ને એ ભારતની સંસ્કૃતિ છે સાહેબ. આપણી લઈ આવવું એ નથી આપણી સંસ્કૃતિ, કંઈક લઈને જવું એ આ દેશની સંસ્કૃતિ. કઈ વ્યવસ્થા હું કરી દઉં ને, આપ જાણીતી વાત છે ને. એ તાંદુલ લઈ આવ્યા અને પત્ની આમ લીલા વીટી વીટીને એ આપ્યું અને પોટલી લઈ અને હાલતા થયા. નગરીના પંથે એક પથિક ચાલ્યો જાય છે, દુબળો દેહ, ઉગાડા પગ, તૂટલ પોતળી, હાથમાં લાકડી, બગલમાં પોટલી. પૂગે મતાની દ્વારકા સાહેબ. કોઈ શક્યતા જ નહોતી. પંથ એવો હતો કે પૂગી ન હોગે નહીં. અને દુબર પણ ઘેરી લીધો તો જાળવાને છાંયે. હા ખાવા બેઠો ને, હા ખાવા તા વટે માર્ગું વાતું કરતા કરતા નીકળે ને યાત્રાળુ, એ સાંભળી ગયો. થડે બેઠો બેઠો એક યાત્રાળે બીજા યાત્રિકને કીધું કે હોનાની દ્વારકા, ઓહો ભગવાન કૃષ્ણની સાહેબી તો જુઓ, દ્વારકાધીશનો માભો તો જુઓ, એની જમાવટ તો જુઓ. એ વખાણ ઝાડને થળે બેઠો તો ત્યાં સાંભળી ગયો ને તું થયો દ્વારકા ધણી, છોગાલા રણ છોડ, તા તો મારા અંગના મરોડ સૌ પલટાણા સાંભળા સાહેબ. એ વખાણ સાંભળ્યા ને તો દીવામાં દિવેલ પૂરોને જેમ તેજ કરે એમ સુદામાની નસે નસમાં હરણાયું મંડી વાગવા. વાહ મારો દ્વારકાનો ધણી, વાહ મારો મિત્ર, વાહ મારો કાળિયો ઠાકર, વાહ વાહ. એ પોરોહમાં પૂગી ગયું સાહેબ. પોરોહમાં પ્રસંગ ઉકલી જાય. વરાછા રોડમાં કે કતાર ગામમાં કે તમારા ગારિયાધાર ભાવનગર જ્યાં રહેતા હોય ત્યાં કોઈ દુબળો માણા હોય ના પૈસે ટકે, એને ત્યાં વરો હોય,
દીકરા દીકરીને લગ્ન હોય ને તમે જઈને ફળિયામાં આંટો મારી આવી મૂછી હાથ નાખીને એટલું કહો મુંજાતા નહીં હો ગરદણીને કહે મુંજાતા નહીં અમે બેઠા છીએ તમારી મારી જરૂર ન પડે ને ગણેના કામ ગણે ઉકેલીએ પણ મારો તમારો પડકારો એને જીવાડી દે સાહેબ પડકારો જીવાડી દે હા માણસને જીવવામાં હવા અને હૂંફની બે જ જરૂર છે બીજી શેની જરૂર નથી હવા છે પરમાત્મા આપે છે હૂંફ છે એ સગા સંબંધી મિત્રો આપે છે બસ માણસ જીવી જાય સાહેબ આજે હૂંફની જરૂર છે મિત્રને મિત્રની ભાઈને ભાઈની એ બધા કુટુંબ જીવનની વાતો છે આ બધી તું થયો દ્વારિકા ધણી સાંભળી ગયો ચોગાડા રણ છોડ તાં તો મારા અંગના મરોડ સૌ પલટાણા સાંભળા ભાઈ નસે નસમાં હણાવી મને વાગવા દરવાજે પહોંચી ગયો છે દ્વારકાને ટેકામાન હે તમે નહીં માનો સાહેબ એક સૌરાષ્ટ્રમાં એક કવિનું સન્માન થયું હતું અને કંઈક અમુક રકમ આપી હતી એ કવિ બહુ દુબળા હતા નહીં નામ નથી આપું એ કવિ બહુ દુબળા હતા પણ એને લઈ આવ્યા ને તારે ટીંગાટોરી કરીને લઈ આવ્યા અને સ્ટેજ ઉપર બેહાડ્યા અને પછી એના સંબંધી મિત્રોએ એને થેલી આપીને પૈસાની એ પછી થેલી આપ્યા પછી તકિયા ઠેકીને બહાર જતા હતા લ્યો આ કરંટ આ હૂફ આ મિત્રોનો ટેકો સાહેબ આની વિડીયો કેસેટ છે બોલો એમ તું થયો દ્વારકા ધણી ચોગાડા રણ છોડ તો મારા અંગના મરોડ સૌ પલટાણા સાંભળા સાહેબ દ્વારકાને દરવાજે પહોંચી ગયો સાહેબ એ વખાણ કર્યા હાંભળ્યા ને વખાણ હાંભળ્યા મારા મિત્ર છે હોનાની દ્વારકાનો રાજા છે એ પોરબંદરથી આવ્યો ને દ્વારકાના દરવાજે પૂગી ગયો પણ ન્યા રોક્યા બધા કે ભાઈ કોણ છો કે પોરબંદરથી આવું છું શું નામ તમારું સુદામો છે કોને મળવું તો કે દ્વારકાધીશને કેમ તો કે મારા મિત્ર છે એમ અહીં દુકાળ પીડ્યો તારે મિત્રતા કરે અહીં હું અહીં દુકાળ પીડ્યો તો ત્યાં તારા જેવા ઉગાડ બગાડની મિત્રતા કરવા તમને બધાને અહીં બેઠા છે એમ લાગતું છે આવું થયું છે ને થયું જ હોય સાહેબ અટાણે તમે કલેક્ટરને મળવા જાઓ ને પટાવાળો જો પરસેવો વાળી દેતો હોય તો ત્યાં ન થાય હોનાની દ્વારકાનો રાજા અધિપતિ હતો બાપ એના દ્વારપાળો હતા એમ જા કે તારા જેવા કેટલાય લુખાયેલા આવે છે બધા મારા કૃષ્ણની દ્વારકાની મિત્રતા કરશો મારો મિત્ર છે એમ ખોટું બોલશો હજી ગરીબ છો એમ કે તો હજી નહીં મારો મિત્ર છે મારું નામ સુદામો છે મારે એને મળવું નહીં એક જણે ધક્કો માર્યો સાહેબ આ તો કરુણા દ્વારકાને દરવાજે ધક્કો માર્યો સુદામા પડી ગયા પડતા પડતા શું બોલ્યા ખબર મેં મરને કો નીમ હે મરું તો હરિદ્વાર પર મરું હું મરવાનું નક્કી કરી નીકળ્યો છું મરીશ તો અહીં કૃષ્ણની દ્વારકાને દરવાજે મરીશ અને મારા મૃત્યુ પછી અહીંથી કૃષ્ણ કાલ નીકળે અને તમને કોઈને પૂછે કે આ કોણ ગુજરી ગયું તો સુદામા નામનો પોરબંદરનો બ્રાહ્મણ તમારો મિત્ર મરી ગયો એટલું તો કહેવો ને એમાં કોકને દયા આવી કરુણા તો જો સાહેબ દ્વારકાની ભગવાનની કરુણા કેવી ગમે એના જેના શરીરમાં જઈને પ્રેરણા કરે એમાં કોકને કરુણા આવી કે હાલો ને કહેવામાં શું વાંધો છે આપણે અડી કાઢી દ્વારકાધીશ અષ્ટપટાણીઓ વચ્ચે બેઠા હોનાના સિંહાસન ઉપર દ્વારકામાં જઈને કીધું કે કોઈ મુસાફર મળવા આવ્યો છે દુબળો દેહ છે હાથમાં લાકડી છે અંગ ઉપર એક જ પોતળી છે બગલમાં પોટલી છે નામ તમારી મિત્રતાનો દાવો કરે છે નામ સુદામો છે એ સુદામો શબ્દ જ્યાં પૂરો થયો હરી કાઢી સાહેબ સુદામો શબ્દ સાંભળ્યો અને પિતાંબર પડ્યું રહ્યું ચાખડિયું પડી રહી બજારમાં કોઈ દી આવો દોડ્યો નથી ભગવાન કૃષ્ણ લોકોના પર બંધાઈ ગયેલા ક્યાં જાય છે કેમ જાય છે શું કામ જાય છે અને પહોંચી ગયા સુદામા પાસે તેડી લીધો સાહેબ ઓહો મારો બાપ ક્યાં હતો અટાણો પોતાના હાથથી ધૂળ ખેરે છે સુદામા ઉપરથી તેડીને તે જ સિંહાસન સુધી લઈ આવ્યા છે હોનાના સિંહાસન ઉપર બેઠાયા સુદામા બધાય મજામાં હા બધાય મજામાં ક્યાં હતો બાપ અટાણ સુધી પગમાં કાંટા અને કાંકરા હતા ને સાહેબ કાંકરિયું ઝીણી ઝીણી લાગે ને દુબળપણના પગ ફાટે ને એમાં કાંકરિયું લાગે સાહેબ એ કાંકરિયું કાઢી કાંટા કાઢ્યા અને કૃષ્ણની આંખમાં એટલા આંસુ આવ્યા કે પાણીની જારી તો એક બાજુ પડી રહી આહુડા સુદામાના પગ ધોઈ નાખ્યા સાહેબ
આંસુએ પગ ધોવાઈ ગયા. પણ ખબર છે બધી અંતર્યામી છે ને. સુદામો રાજી થાય, જો આનું નામ મિત્ર કહેવાય. સુદામો સંપત્તિ મિત્રની જોઈને, મિત્ર ગરીબ હોય તો રાજી થાય ને, એ સાચો મિત્ર કહેવાય. સાહેબ ભલે કાંઈ જોતું નથી પણ મારો મિત્ર સુખી બહુ છે. હોનાની દ્વારિકાનો રાજા છે. ઓહો, અહીં નો આવ્યો તો ખબર ન પડી જાય જહાજો લેલી હું છે. એ અંદર ને અંદર રાજી થાય. અને કૃષ્ણ એની કરુણા જુએ છે કે પોટલી બગલમાં છે, એ કાઢવી છે. વાત માંડી. સુદામા આશ્રમમાં, સાંદીપની આશ્રમમાં આપણે ભણતા યાદ છે? તો હા યાદ છે ને. ઓરકો રામડી રમતા આપણે યાદ છે? તો હા. લાકડા લેવા જતા યજ્ઞને આપણે તને યાદ છે? તો હા. તું જાડવે ચડી અને ઘણી વાર કંઈક કકડાવતો. મેં એકવાર પૂછ્યું, સુદામા શું ખા? તેમ કીધું કાંઈ નહીં. એ હવે તો બારું કાઢ કરીને તાંદુલની પોટલી ખેંચી સાહેબ. અને જેમ જેમ લીરા છોડ્યા એમ એમ દરિદ્રનો ભૂકો કાઢી નાખ્યો સાહેબ. આંખમાં એટલા આંસુ આવ્યા સાહેબ કે પટરાણીને કહેવું પડ્યું કે એટલા બધા રડો છો કેમ? કે આ તાંદુલમાં જે સ્વાદ છે ને, એ મારી દેવકી માએ કોઈ દી મને ચખાડ્યો નથી, મારી જશોદાએ કોઈ દી ચખાડ્યો નથી. આ એવો સ્વાદ છે દેવી, હું શું વર્ણન કરું સાહેબ. અને જેમ જેમ બુકડા ભર્યા એમ બધું આપ્યું. અને મારે ટૂંકમાં કહેવું છે કે કાગ કે ઘણા દી રોકાય અને રજા માગી વિપરે રે. ઘણા દી રોક્યા, દ્વારકામાં હીરો ફેર્યો, બધું ક્યાંય લલચાણો નહીં સાહેબ. બસ મિત્ર સુખી છે. કાગ કે ઘણા દી રોક્યા અને પછી રજા માગી વિપરે રે. પછી એને કૃષ્ણની પાસે કાંઈ નો માગ્યું, જીવે ધન ધન એની ધારણા રે જી. એને કૃષ્ણની પાસે કાંઈ નો જોન માગ્યું, જીવે ધન ધન એની. કૃષ્ણ હલી ગયો સાહેબ કે જેની પરિસ્થિતિ આટલી કરુણ અને છતાંય માણસ એક શબ્દનો ઉચ્ચાર કરતો નથી. ધન ધન એની ધારણા. અને મૂકવા જાય ત્યારની વાત સાહેબ કરું તમને. બધા મિત્રો એને મૂકવા જાય છે. સીમાડો આવ્યો ને પછી સુદામાએ કીધું, હવે પાછા વળી જાઓ તમે, હમણાં હું પહોંચી જઈશ. હા ના ના, કૃષ્ણ કેજી થોડી વાર હાલી આગળ. નથી મુકાતો સાહેબ, મિત્ર આ છે. ભલે ગરીબ છે પણ એનાથી નોખું નથી પડવું ગમતું. એટલે શું કે ખબર, આપણે બધા મિત્રો ગામડામાં હજી હાલને સીમાડા સુધી આવેલા, ખાંભા સુધી આવીએ, એનું કારણ લગાવે, એટેચમેન્ટ છે મારા મિત્રનું. અને સુદામાના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, એક પણ ડગલું હાલો કૃષ્ણ તમને સુદામાના સોગંદ છે સાહેબ. અને ખીલો થઈ ગયો દ્વારકાધીશને. પણ જોયા કે રામ એ જાય એ જાય એ જાય. કેવી કરુણા હશે સાહેબ. 5000 વર્ષ પહેલાની વાત કરું છું આપણે. સામે હું એ જાય, ઝાંખો ઝાંખો દેખાતો બંધ થયો ને, આંખમાં આંસુ આવી ગયા સાહેબ. કૃષ્ણ રોઈ પડ્યા. એક મિત્ર પૂછે છે, કેમ પ્રભુ રોવા માંડ્યા? તો કે જુઓ, હું ધારત ને તો મારી પાલખી એને પોરબંદર મૂકી આવત. તો હું એને એટલા માટે હલાવું છું કે મારો મિત્ર એવો પવિત્ર છે કે જ્યાં જ્યાં હાલશે, જ્યાં જ્યાં લગલા માનશે ને, એટલી ધરતી પવિત્ર થઈ જાય. એટલા ખાતર હું એને હલાવું છું. એટલે હું ધારત તો પોરબંદરની વ્યવસ્થા કરી દે મોકલવાની. પણ બીજા મિત્રે કીધું કે અમને ખબર છે કે તમે ત્યાં પરિસ્થિતિ પલટી નાખી છે, ત્યાં તો રાજમહેલ થઈ ગયા છે. ઈશારો કરી દીધો તો અહીંયા કે ત્યાં વ્યવસ્થા થઈ ગઈ છે. જો આ સાયકોલોજી છે, માનસિક છે. હું અને તમે કોઈને પાસે કામે જઈએ, એ કામ થઈ ગયા પછી આપણી સરાભરા કરે તો આપણને ગમે, પણ કામનું કાંઈ ઠેકાણું ન હોય, શીરો ખવડાવે તો ન ગોલે ઉતરે, લાડુ ન ઉતરે, કારણ કે બધું બાકી છે. એટલે આ એક માનસિક તમે સ્થિતિ પલટી નાખી હોત ને એની, તો પોરબંદર નજીક થઈ જાત. એટલું કહી દીધું હતું કે ત્યાં બધી વ્યવસ્થા થઈ ગઈ છે. અને પછી કૃષ્ણ બોલ્યા છે સાહેબ કે માગવા આવનાર માણસ જો માગી ન શકતો હોય તો હું દાતાર કેમ કહી શકું, મેં તને એટલું આપ્યું છે. માગવા આવનાર માણસ માગી ન શકતો હોય તો હું દાતાર કેમ કહી શકું, મેં તને એટલું આપ્યું છે. હે ઈ
પુત્ર